ભરૂચના જાડેશ્વર ચોકડી વિસ્તારમાં આવેલ આરકે એલિનોરા શોપિંગ સેન્ટરમાં આજે વહેલી સવારે આગની ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। શોપિંગ સેન્ટરમાં આવેલ સાંઈ અગરબત્તી નામની દુકાનમાં વહેલી સવારે અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી। દુકાનમાંથી ધુમાડાના ગોટા નીકળતા જોઈ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક ભરૂચ નગરપાલિકા તેમજ જાડેશ્વર GNFCના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। જોકે સરકારી ફાયર ફાઇટરો અને બંબાઓ ઘટના સ્થળે પહોંચવામાં વિલંબ થયો હતો, પરંતુ સદનસીબે આરકે એલિનોરા શોપિંગ સેન્ટરમાં ફાયર સેફટીના સાધનો કાર્યરત હાલતમાં હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। સ્થાનિક લોકોએ સમય સૂચકતા વાપરી શોપિંગમાં જ ઉપલબ્ધ ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરી લીધો હતો અને ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો। જોકે આ શોપિંગ સેન્ટરમાં ફાયર સેફટીની સુવિધા ન હોત અથવા સાધનો ચાલુ હાલતમાં ન હોત તો અગરબત્તીના જથ્થાને કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકત અને આખા શોપિંગ સેન્ટરને લપેટમાં લઈ લાખોનું નુકસાન કરી શકત। ફાયર બંબાઓ મોડા પહોંચ્યા હોવા છતાં સ્થાનિકોની મહેનત અને બિલ્ડિંગની સુરક્ષા વ્યવસ્થાને કારણે જાનમાલનું મોટું નુકસાન થતાં અટક્યું હતું, જે અન્ય વેપારિક સંકુલ માટે પણ ફાયર સેફટીના નિયમો પાળવા અંગે એક ઉદાહરણ પૂરું પાડે છે।